હેલો એન્ડ વેલકમ. અમારી આ ચેનલ વિન આઇલ્સ પર તમારું સ્વાગત છે. મિત્રો, અમે અલગ પ્રયાસ કરી રહ્યા છીએ એક વિડિયો સિરીઝ બનાવવાનો આઇલ્સ કોચિંગ ઇન ગુજરાતી નામથી, કે જેમાં આઇલ્સના બધા ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ આપણે ગુજરાતી ભાષામાં કવર કરીશું અને એનું કારણ શું તે પણ આગળ જતાં આ વિડીયોમાં જણાવીશું. પણ સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો આ વિડીયો પસંદ પડે તો જરૂરથી લાઇક કરજો, જેથી અમને પણ આગળ વિડીયો સિરીઝ બનાવવા માટે પ્રોત્સાહન મળ્યા કરે. મિત્રો, મારી તમારી ઘણા લોકોની ઈચ્છા વિદેશથી સ્થાયી થવાની હોય છે કે સારી વિદેશની કોલેજમાંથી ડિગ્રી મેળવી ત્યાં સ્થાયી થઈએ. સારું વાતાવરણ, સારી કમાણી, સારી લાઈફસ્ટાઈલ તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આવા બધા વિદ્યાર્થીઓ અને જે લોકો જોબ માટે વિદેશ જવાના પ્રયત્નમાં હોય છે એમણે આઇલ્સની એક્ઝામ આપવી પડે. પણ ઘણાને એ ખબર નથી હોતી કે આઇલ્સ શું છે, કેવી રીતે એક્ઝામ આપવી પડે અને એના અલગ અલગ મોડ્યુલ્સ શું છે. તો આ સિરીઝમાં આપણે બધું ડિટેલમાં કવર કરીશું. અને ઘણા લોકો અમને એમ પૂછે એક્ઝામ ઇંગ્લિશમાં હોય છે તો તમે આ ગુજરાતીમાં કેમ ભણાવો છો? તો એક બેઝિક કન્સેપ્ટ છે કે જે વસ્તુ આપણે માતૃભાષામાં શીખીએ એ જલ્દી સમજ પડે અને યાદ પણ રહી જાય. એની મદદથી તમે આ કોર્સ ઇંગ્લિશમાં વધુ સારી રીતે પૂરો કરી શકો છો. આ સિરીઝમાં ટોપિક વાઇઝ જે સેમ્પલ ટેસ્ટ કર્યા છે એ આપણે ઇંગ્લિશમાં કરીશું, જેથી તમને એકચ્યુઅલ આઈડિયા મળી શકે. મિત્રો, અમારો છે ને આઇલ્સ ટાર્ગેટ બેન્ડ 7+ નો કમ્પ્લીટ ઇંગ્લિશ કોર્સ પણ અવેલેબલ છે, જેમાં દરેક ક્વેશ્ચન ટાઈપના સોલ્વ ટેસ્ટ છે, ઘણું બધું પ્રેક્ટિસ મટીરિયલ પણ છે અને એ પણ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં એ બધા એફોર્ડ કરી શકે, લાઈફ ટાઈમ અવેલેબિલિટી સાથે. આ કોર્સની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેને તમે સરળતાથી મેળવી શકો છો. જેમ આપણે પહેલાં જાણ્યું, આ એક ડિટેલ સિરીઝ બનાવી છે, એટલે તમે તમારી અનુકૂળતાથી આ સિરીઝ જુઓ અને સમજો. જલ્દી પૂરો કરવાની ઉતાવળ કરવાની નથી. ઘણા લોકો આઇલ્સની તૈયારી 1 મહિનામાં પણ કરી લે છે, ઘણા લોકો 3 મહિના પણ લે છે. એ તમારે નક્કી કરવાનું છે. તમારી અનુકૂળતા પ્રમાણે વ્યવસ્થિત પ્રિપેરેશન પછી એક્ઝામ આપવાની છે. જલ્દીમાં હું પૂરું કરીને એક્ઝામ આપી દઈશ તો તમને બેન્ડ સ્કોર સારો મળવાનો નથી. અને આ કોર્સ યુટ્યુબ પર લાઈફ ટાઈમ તો ફ્રી જ છે, તો એ પણ ચિંતા તમારે કરવાની જરૂર નથી. અમારો જે કોર્સ ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે એમાં અમે એડિશનલ રિસોર્સિસ પણ આપેલા છે, એટલે જો તમે કોર્સ તો મટીરિયલનો લાભ લેવાનું તમે ભૂલતા નહીં. હવે આપણે કોર્સ તરફ આગળ વધીએ. એક ઇન્ટ્રોડક્શન લઈએ કે અલગ અલગ સેક્શન્સમાં અમે શું કવર કરીશું. તો પહેલું સેક્શન રહેશે ઇન્ટ્રોડક્શન ટુ આઇલ્સ. આ સિરીઝમાં આપણે જાણીશું કે આઇલ્સ શું છે, એનું મહત્વ અને આઇલ્સ બેન્ડ સ્કોર દુનિયામાં ક્યાં અને કેટલી જગ્યાએ એક્સેપ્ટ થાય છે. એ ઉપરાંત આઇલ્સમાં તમારો સ્કોર બેન્ડ સ્કોર પ્રમાણે આપવામાં આવે છે, બેન્ડ થી બેન્ડ 9. તો શું છે તેનો મતલબ, અને આ બેન્ડ તમારી કોલેજ નક્કી થાય કે તમારો જેટલો સારો સ્કોર એટલી સારી કોલેજીસમાં તમને એડમિશન મળવાના ચાન્સીસ મળે. તો આ બધું આપણે આગળ કવર કરીશું. સેક્શન 2 આઇલ્સ લિસનિંગ. હવે આઇલ્સમાં 4 મોડ્યુલ હોય છે: લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. આપણે એક એક કરીને બધા મોડ્યુલ્સ કવર કરીશું. આઇલ્સ લિસનિંગમાં સૌથી પહેલાં શું હોય છે, એની ટાઈમ લિમિટ, ટિપ્સ, સ્ટ્રેટેજીસ, નાની વાતો જેની ઉપર ધ્યાન રાખીને ભૂલો ના થાય અને આપણો સ્કોર વધી શકે, એની ઉપર આપણે કામ કરીશું. અને એક ક્વેશ્ચન ટાઈપનું સોલ્વ એક્ઝામ્પલ પણ કવર કરીશું. જો તમને બધા ક્વેશ્ચન ટાઈપ્સના સોલ્વ એક્ઝામ્પલ અને પ્રેક્ટિસ ટેસ્ટ જોઈતા હોય તો એ અમારા ડિસ્ક્રિપ્શનમાં આપેલા ડિટેલ કોર્સમાં ઉપલબ્ધ છે. હવે સેક્શન 3 આઇલ્સ રીડિંગ ટેસ્ટ. રીડિંગ ટેસ્ટમાં આપણે કવર કરીશું કે રીડિંગ ટેસ્ટનો મતલબ શું છે, આપણી પાસેથી શું અપેક્ષા હોય છે, એની ટિપ્સ અને સ્ટ્રેટેજીસ, કેવી રીતે આપણે સવાલોના જવાબ આપી શકીએ, કેવી રીતે આપણે રીડિંગ પેસેજમાંથી આપણા જોઈતા ઉત્તરો શોધીને માર્ક કરી શકીએ તે જાણીશું. એ ઉપરાંત ટેસ્ટની ટાઈમ લિમિટ, ટિપ્સ અને સ્ટ્રેટેજીસ પણ જાણીશું અને એકાદ ક્વેશ્ચન ટાઈપ આપણે ઇંગ્લિશમાં સોલ્વ કરીશું. મિત્રો, અમે ઇંગ્લિશ ગ્રામર એ અમારા ફૂલ કોર્સમાં કવર કર્યું છે, જેમાં નાઉન્સ, પ્રોનાઉન અને અલગ અલગ ગ્રામરના જે કોમ્પોનન્ટ્સ હોય છે તે બધા એમાં કવર કરે. હવે સેક્શન 4 આઇલ્સ રાઇટિંગ ટેસ્ટ. રાઇટિંગ ટેસ્ટ શું છે, એના કયા 2 પ્રકાર છે
એકેડેમિક અને જનરલ, એ કોણે આપવા જોઈએ અને કોણે નહીં આપવા જોઈએ, અને રાઇટિંગ ટેસ્ટમાં પણ પાર્ટ 1, પાર્ટ 2 હોય છે, તે જોઈશું. રાઇટિંગ ટેસ્ટમાં એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, એ ઘણું બધું આવે છે. તે બધું આપણે એક એક કરીને સોલ્વ કરીશું. અને સૌથી છેલ્લે આવે છે આઇલ્સ સ્પીકિંગ ટેસ્ટ. આ સેક્શનમાં આપણે કવર કરીશું કે આઇલ્સ સ્પીકિંગ ટેસ્ટ શું છે, એના કેટલા પાર્ટ્સ છે. નોર્મલી પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે 3 પાર્ટ્સ હોય છે. અને એમાં વોકેબ્યુલરી, તમે ઇડિયમ્સના યુસેજ, હવે ઇડિયમ્સ શું છે, કન્વર્ઝેશન ફિલર્સ શું હોય છે, તે બધું આપણે આમાં કવર કરીશું. અને બીજું સૌથી મહત્વનું કે આઇલ્સ સ્પીકિંગ ટેસ્ટ મેક્સિમમ સ્ટુડન્ટ્સને અઘરી લાગતી હોય છે. એનું કારણ એક જ કે આપણને ઇંગ્લિશમાં વાત કરવાની ટેવ હોતી નથી, અને જ્યારે એક્ઝામમાં એક્ઝામિનરની સામે બોલવાનો વારો આવે ત્યારે આપણે વર્ડ્સ જ યાદ આવતા નથી. તો એનો ફક્ત એક જ ઉપાય છે કે તમે રોજે રોજ પ્રેક્ટિસ કરતા રહો, વાંચન રાખો, ઇંગ્લિશ સાંભળવાની ટેવ રાખો, અને તમારા પોતાના પર કોન્ફિડન્સ આવશે તો કોઈ મુશ્કેલી થવાની નથી. તો હવે આપણે આગળના વિડીયોઝ તરફ વધીશું અને એક એક કરીને બધા સેક્શન્સ અને આઇલ્સનું ઇન્ટ્રોડક્શન આપણે કવર કરી લઈશું. પણ સૌથી પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ હજુ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને આ વિડીયો જો ગમ્યો હોય તો ચોક્કસપણે લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર બેન્ડ સ્કોર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.